નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કચ્છની અંદર ભચાઉ તાલુકામાં ગુણાતીપુર ગામે આવેલ છીએ. અહીંયા આપણે પ્રગતિશીલ ખેડૂત એવા દિનેશભાઈ પટેલને મળ્યા છીએ. તો એમની વાડી ઉપર અમે ઘણીવાર વિઝિટ કરતા હતા. તો આજે બી દિનેશભાઈ મળ્યા અમને રૂબરૂ. તો અમે જોઈ શકીએ છીએ કે દિનેશભાઈ દાડમના ફ્રૂટની સારી એવી ક્વોલિટી બનાવી છે. તો આપણે દિનેશભાઈને પૂછીશું કે તમે આની પાછળ કઈ ટ્રીટમેન્ટ કરી, જેથી કરીને અમારા જે બી ખેડૂતો અમારી ચેનલ જોઈ રહ્યા છે તો એમને માહિતી મળે કે અમારે શું ટ્રીટમેન્ટ કચ્છ એરિયા પ્રમાણે કરવી જોઈએ. તો દિનેશભાઈ, તમે બેઝલ ડોઝમાં શું ટ્રીટમેન્ટ કરી છે? આમાં બેઝલ ડોઝમાં મહાધનનું જે આપણે 9-24-24 આવે છે, બરાબર, ને બીજું ઓલે સલ્ફર બેન્ટોનાઇઝ સલ્ફ એ આવે છે, એનો ઉપયોગ કર્યો છે. 250 ગ્રામ જેવું આપણે પર પ્લાન્ટ નાખેલ છે આપણે. બરાબર. એના પછી તમે ઇથરાઇલનો ડોઝ કઈ રીતે આપો? ઇથરાઇલનો સમજી લો 1 લીટર વોટરમાં 1 ml થી કે 1.5 ml થી જેવી. પછી આપણે કન્સલ્ટન્ટ રાય કે તમારે જો છોડવાની એમ્યુનિટી પ્રમાણે આપે, બધા ખેડૂતો આપે છે એ પ્રમાણે આપવાનું રહે છે. બરાબર. એના પછી જ્યારે ઇથરાઇલ તમે મારી, એના પછી પત્તા ખરી ગયા, તો એના પછી તમે ફ્લાવરિંગ માટે શું ટ્રીટમેન્ટ કરી? ફ્લાવરિંગ માટે જે આપણે જેમ રેગ્યુલર આપણે કન્સલ્ટન્ટ ઓલું કરતા હોય એ પ્રમાણે આપણે 10 થી 11 દિવસ કે એનો ગાળો છે, પાણી મૂકવાનું. પહેલું પાણી આપણે પ્લેન મૂકતા હોય, બીજા પાણીમાં આપણે વોટર સ્લેબ નાખતા હોય. બીજા પાણીમાં આપણે જે મહાધનનો છે પહેલો નંબર ગ્રેડ એ આપે. આમાં આપણે 4 કિલો હિસાબે આપણે પ્લાન્ટ આપણે એકરે 4 કિલોનો જે રેશિયો છે એ પ્રમાણે આપણે આમાં આપણે યુઝ કરેલ છે. કે પછી જ્યારે ફ્લાવરિંગ તમારા લીંબુ સાઈડની ગોટી મતલબ કે ફ્લાવરિંગ સેટ થયું, તો એના પછી તમે શું ટ્રીટમેન્ટ કરી? એ ફ્લાવરિંગ પછી એનો નંબર આપણે આવે છે 2 નંબરનો ગ્રેડ. બરાબર. 2 નંબરનો ગ્રેડ એ આપ્યો છે 4 કિલો. એનો રેશિયો 4 કિલો છે કંપનીનો, એ પણ એ આપ્યો છે. બરાબર. મતલબ કે તમારે સાઈઝ બનાવવા માટે અને થોડી ક્વોલિટી માટે તમે ગ્રેડ 2 ચલાવેલ છે. એના પછી બીજી એના માટે પકવવા માટે, સાઇઝિંગ માટે, એના માટે તમે કઈ ટ્રીટમેન્ટ કરી? ગ્રેડ નંબર 3 આવે છે એનો. ગ્રેડ નંબર 3 નો ઉપયોગ કરેલ છે આમાં. બરાબર. તો ઓલ ઓવર તમે મહાધનનું જ ખાતર ચલાવ્યું? મહાધનનું ખાતર વાપરેલું છે આમાં. તમને આમાં પહેલે સ્ટાર્ટિંગ થી કરી એન્ડ સુધી છે. ને આ ફ્રૂટ જોઈ શકો છો આપણે કે આ 100 થી 150 જેવું છે, અને પ્લસ સાઈઝમાં 250-300. હા, એ તો અમે જોઈ તમારે ફ્રૂટ ક્વોલિટી બધામાં 250 થી 300 ની છે. તો તમે ખેડૂત મિત્રોને શું જણાવશો કે શું વધારે ટ્રીટમેન્ટ કરવી જોઈએ નહીં? દાદા, આ બધા ખેડૂતોએ વાપરવો જોઈએ. મહાધનનો ગ્રેડ બહુ સારો આવે છે, ને શાઇનિંગ બહુ છે, બધી છે, ને ફ્રૂટ સેટિંગ. વરસાદ હતો તોય પણ મારું એમાં ડ્રોપિંગ નથી. બરાબર. વરસાદમાં પણ ડ્રોપિંગ નથી. મહાધન એવી કઈ પ્રોડક્ટ વાપરી જેના કરતી વરસાદ થયો છતાં બી ફ્લાવરિંગ આવ્યો, એવું કયું પ્રોડક્ટ હતી જેનાથી તમને મજા આવી? 1 નંબરનો ગ્રેડ જ આપ્યો હતો ફ્લાવરિંગ પરથી. તો ફ્લાવરિંગ 1 નંબરનો ગ્રેડ આપ્યો હતો. તો બીજા આજુબાજુના પ્લોટમાં, ખેડૂતના પ્લોટમાં ડ્રોપિંગ છે, અને આપણું ડ્રોપિંગ નથી અત્યારે. બરાબર. અને અત્યારે એનું કારણ એવું છે કે અત્યારે આપણે માર્કેટ રેશિયો પહેલું માલ આવે છે, એમાં આપણે પ્લસ ભાવે મળી રહે છે. સેટિંગ તમને સારા એવા રેટ બી મળી રહે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે દિનેશભાઈની વાડી ઉપર આપણે આવ્યા અને દિનેશભાઈ આપણને માહિતી જણાવી એ મુજબ એમને મતલબ કે જે બી ડોઝ બેઝલ ડોઝ ચલાવ્યા મહાધનના 9-24-24 અને બધા, તો ખેડૂત મતલબ સારા એવા રેટ બી મળે છે અને સારી એવી ક્વોલિટી બી થઈ ગઈ. તો આપણે બી વિનંતી કે જે બી ખેડૂતો ટ્રીટમેન્ટ કરે છે એવી ટ્રીટમેન્ટ તમે બી કરો અને કચ્છના ક્લાઇમેટ પ્રમાણે તમે બી ચાલો. ધન્યવાદ.